જય શ્રી કૃષ્ણ મિત્રો આપણે આપણા સમાજમાં બ્રાહ્મણ, વૈષ્ણવ, શૂદ્ર, ક્ષત્રિય આ બધા જે જાતિઓ છે એ જાતિઓ પર વાત કરીએ છીએ. આ જાતિઓ ભગવાનથી જ આવે છે એવું કીધું છે, પણ ભગવાન આ જાતિઓ વિશે જાતે શું કહે છે, કેવી રીતે બ્રાહ્મણ, વૈશ્ય છે કે ક્ષત્રિય છે કે શૂદ્ર છે એમના ભેદ કેવી રીતે સમજવો એની ઉલ્લેખ ભગવાને ભગવદ્ ગીતામાં કરેલો છે. ભગવદ્ ગીતામાં ભગવાન શું કહે છે એ આપણે જાણીએ. ભગવાને ભગવદ્ ગીતાના અધ્યાય 18 શ્લોક સંખ્યા 41થી લઈને 48 સુધી આ વાત કરેલી છે. આ 8 શ્લોક હું વાંચું છું, ગુજરાતીમાં જ વાંચું છું, ગુજરાતીમાં વાંચીને આપણી સાથે વાત કરીએ છીએ. ભગવાન કહે છે કે હે પરંતપ, બ્રાહ્મણો, ક્ષત્રિયો, વૈશ્યો તથા શૂદ્રો ભૌતિક પ્રકૃતિના ગુણો દ્વારા ઉત્પન્ન થયેલા તેમના સ્વભાવ પ્રમાણે ભેદ કરવામાં આવે છે. તેમના ગુણો દ્વારા ભેદ કરવામાં આવે છે, ના કે જન્મ દ્વારા. શાંતિપ્રિયતા, આત્મસંયમ, તપ, પવિત્રતા, સહનશીલતા, સત્યનિષ્ઠા, જ્ઞાન, વિજ્ઞાન તથા ધાર્મિકતા આ સર્વ સ્વાભાવિક ગુણો છે જેમના થકી બ્રાહ્મણો કર્મ કરે છે. વીરતા, શક્તિ, સંકલ્પ, દક્ષતા, યુદ્ધમાં ધૈર્ય, ઉદારતા તથા નેતૃત્વતા આ ક્ષત્રિયોના સ્વાભાવિક ગુણો છે. ખેતી, ગૌરક્ષા અને વેપાર વૈશ્યોના સ્વાભાવિક કર્મ છે, અને શ્રમ તથા બીજાઓની સેવા કરવી એ શૂદ્રોના કર્મ છે. આ બહુ ભગવાને સિમ્પલી ભેદ કરેલા છે, આ બધામાંનું છે. આગળના શ્લોક પર જઈએ. શ્લોક સંખ્યા 45. ભગવાન કહે છે કે દરેક મનુષ્ય પોતપોતાના કર્મના ગુણોનું પાલન કરીને પૂર્ણતા પામી શકે છે. હવે આ કેવી રીતે કરી શકાય છે તે મારી પાસેથી જાણ. ભગવાન કહે છે કે જે જીવમાત્રનું ઉદ્ભવ સ્થાન છે અને જે સર્વવ્યાપી છે તે ભગવાનની ઉપાસના કરીને મનુષ્ય પોતાના નિયત કર્મો કરતો રહીને પૂર્ણતા પ્રાપ્ત કરી શકે છે. પોતાના જે નિયત કર્મો છે એ કરતો રહીને પણ મનુષ્ય પૂર્ણતા પ્રાપ્ત કરી શકે, પણ જોડે જોડે ભગવત ભક્તિ એને ફક્ત એડ કરવાની હોય છે, બીજું કશું જ નથી. અન્ય કોઈ સ્વધર્મ રૂપ કર્મ સ્વીકારીને તેને સારી રીતે કરવા કરતાં પોતાના નિયત સ્વધર્મ કર્મને કરતા રહેવું વધારે સારું છે. ભલે પછી તે ક્ષતિયુક્ત રીતે કરવામાં આવતું હોય. પોતાના સ્વભાવ પ્રમાણે નિર્દિષ્ટ કર્મ કદાપી પાપથી પ્રભાવિત થતું નથી. એટલે તમારા સ્વભાવ પ્રમાણે જે કંઈ તમે કર્મ કરો છો એ કોઈ દાડે પાપથી પ્રભાવિત થતું નથી, એવું ભગવાન કહે છે. જેવી રીતે અગ્નિ ધુમાડાથી આવૃત હોય છે તેવી રીતે દરેક પ્રયાસ કોઈક દોષથી આવૃત હોય છે. માટે હે અર્જુન, મનુષ્યએ સ્વભાવજન્ય કર્મનો ત્યાગ કરવો જોઈએ નહીં, ભલે તે દોષોથી ભરપૂર હોય છે. એટલે કે આપણે જે કંઈ કર્મો કરીએ છીએ એ બધા જ કર્મો દોષોથી આવૃત હોય છે, પણ તમારા સ્વભાવજન્ય જે કર્મ તમને આવતા હોય એને કોઈ દાડે ત્યાગવું નહીં જોઈએ, એમાં ભલે કેટલાય દોષ હોય. એવું ભગવાનનું સ્પષ્ટ કહેવું છે. એટલે મિત્રો, આ ભગવાનના કહેવા પ્રમાણે આપણે ફરીથી એકવાર આને પૂર્ણતા સમજવાનો પ્રયત્ન કરીએ. ભગવાન કહે છે સૌથી પહેલાં કે હે પરંતપ, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય તથા શૂદ્ર ભૌતિક પ્રકૃતિના ગુણો દ્વારા ઉત્પન્ન થયેલા તેમના સ્વભાવ પ્રમાણે ભેદ કરવામાં આવે છે. અધ્યાય 18 શ્લોક સંખ્યા 41માં ભગવાન સ્પષ્ટ રીતે કહે છે કે હે પરંતપ, બ્રાહ્મણ, વૈષ્ણવ, શૂદ્ર ભૌતિક પ્રકૃતિના ગુણો દ્વારા ઉત્પન્ન થયેલા તેમના સ્વભાવ. એટલે ગુણો એટલે કયા ગુણ હોય છે? સદગુણ, રાજસ્વ ગુણ ને તમોગુણ. આ ત્રણેય ગુણોમાં એ માણસમાં કયું ગુણ વધારે છે એના પ્રમાણે બ્રાહ્મણ, શૂદ્ર, ક્ષત્રિય કે પછી વૈશ્ય હોઈ શકે છે. એનો ભેદ એમના જન્મથી નથી થતો, એનો ભેદ ફક્ત ને ફક્ત એમના કર્મથી અને એમના સ્વભાવગત કર્મોથી થાય છે. ભગવાન આગળ કહે છે કે બ્રાહ્મણોના ગુણો કે સ્વભાવ કેવો હોય છે એ ભગવાન કહે છે. અધ્યાય 18 શ્લોક સંખ્યા 42માં ભગવાન સમજાવે છે કે બ્રાહ્મણના ગુણ શું હોય છે. શાંતિપ્રિયતા, આત્મસંયમ, તપ, પવિત્રતા, સહનશીલતા, સત્યનિષ્ઠા, જ્ઞાન, વિજ્ઞાન તથા ધાર્મિકતા આ સર્વ સ્વાભાવિક ગુણો છે કે જે થકી બ્રાહ્મણો કર્મ કરે છે. બ્રાહ્મણ કર્મ આ ગુણો થકી કરે છે. હવે જેનામાં શાંતિપ્રિયતાની છે, શાંતિનું એ નહીં કરી શકતો, શાંતિ જાળવી નહીં શકતો, એ કોઈ દાડે બ્રાહ્મણ નહીં હોઈ શકતો.
જે આત્મસંયમ નથી તે બ્રાહ્મણ નથી, જે તપ કરતો નથી. તપ અલગ અલગ તપ હોય છે. તપની પણ વ્યાખ્યા વિસ્તારપૂર્વક આપેલી છે ભગવદ્ ગીતામાં. એ આપણે વાંચી શકીએ છીએ. એ તપ નહીં, એનામાં પવિત્રતા નથી. આપણે એવું કહેવાય છે ને કે 4 દોષ જેવું કે ઇલિસિટ સેક્સ કહેવાય, કે પછી મીટ ઇટિંગ કહેવાય, ગેમ્બલિંગ કહેવાય, કે ભાઈ ડ્રિંકિંગ કે સ્મોકિંગ કહેવાય. આવી જે 4 આદતો છે, એ 4 આદતોથી એ છૂટો થયો નથી, તોય એ બ્રાહ્મણ નથી. ભલે બ્રાહ્મણ ઘરમાં પેદા થયો હોય. સહશીલતા નથી એનામાં, સત્યનિષ્ઠા નથી, સાચું બોલતો નથી, સત્યનિષ્ઠા નથી, સાચું જે માણસ બોલતો નથી એ બ્રાહ્મણ કોઈ દાડે હોઈ શકતો નથી. જેનામાં જ્ઞાન અને વિજ્ઞાન, જ્ઞાન એટલે જે વેદોથી, જે ભગવાનના જે આપણા વેદો છે કે જે આપણા પુરાણો છે એમનાથી જે જ્ઞાન મળે છે, એ જ્ઞાનને જે અર્જિત કરે છે એ બ્રાહ્મણ છે. અને એ જ્ઞાનને પછી અપ્લાય એને વિજ્ઞાન કહેવાય. એ જ્ઞાનનું એપ્લિકેશન એ વિજ્ઞાન કહેવાય. એટલે એ જ્ઞાન પણ લે છે અને એને એપ્લાય પણ કરે છે. એટલે જે કંઈ એને ભાગવદ્ ગીતા, ભાગવતમ કે પછી અનેક વેદો કે પુરાણોમાંથી જે કંઈ શીખે છે એ એના પોતાના લાઈફમાં, પોતાના જીવનમાં એને અપ્લાય કરે છે, એનું પાલન કરે છે. તથા ધાર્મિકતા હોવી ખૂબ જ જરૂરી છે એક બ્રાહ્મણમાં. ધાર્મિકતા એટલે કે હિન્દુ મુસ્લિમની એને ભગવાન પ્રત્યે શ્રદ્ધા. એ જોઈ શકે છે કે દરેક જીવમાં ભગવાન છે, એ બ્રાહ્મણ જોઈ શકે છે. એટલે એવું કહેવાય છે કે બ્રાહ્મણ કોઈ દાડે સોનામાં અને માટીના ઢગલામાં ફરક નથી કરતો. એને બધા જ જીવ એક સમાન છે. એટલે એ બ્રાહ્મણના ગુણો હોય છે. ત્યારબાદ શ્લોક સંખ્યા 43 અધ્યાય 18માં ભગવાન ક્ષત્રિયોના ગુણો સમજાવે છે. ક્ષત્રિયના ગુણો શું છે? ભગવાન કહે છે કે વીરતા, શક્તિ, સંકલ્પ, દક્ષતા, યુદ્ધમાં ધૈર્ય, ઉદારતા તથા નેતૃત્વતા એ ક્ષત્રિયના સ્વાભાવિક સ્વભાવ છે. આ જે માણસમાં સ્વભાવમાં વીરતા દેખાતી હોય, નિડરતા દેખાતી હોય, એનામાં શક્તિ દેખાતી હોય, સંકલ્પ દેખાતો હોય, દક્ષતા દેખાતી હોય, યુદ્ધમાં એ ધૈર્ય રાખી શકતો હોય, ઉદારતા દેખાતી હોય, નેતૃત્વ કરી શકતો હોય, નેતૃત્વ ક્ષમતા હોય, એ બધા જ ગુણો એક ક્ષત્રિયના જાય છે. આપણે જોઈ શકીએ છીએ કે ઘણા લોકો એવા છે કે જે ક્ષત્રિય કુળમાં નથી જન્મ થયા, પરંતુ એમનામાં અપાર શક્તિ છે, એ નેતૃત્વ કરી શકે છે. તો એવા લોકો ક્ષત્રિય જ માનવા જોઈએ. એ લોકોને ક્યારેય ભલે એમની જાતિ જે કંઈ હોય પણ એ ક્ષત્રિયોમાં જ ગણવા જોઈએ. હવે હું મારું સ્વાભાવિક કહું કે અમે એવું કહીએ છીએ કે અમે મરાઠા કુળમાંથી આવીએ છીએ, ક્ષત્રિયમાંથી આવીએ છીએ, પરંતુ એવી કોઈ શક્તિ કે એવી કોઈ વીરતા મેં આજ સુધી મારા સ્વભાવગતને રહી નથી. એટલે હું પોતાની જાતને ક્ષત્રિય કહું એ બહુ ખોટું થઈ શકે છે. એટલે હું સ્વભાવગત કંઈક બીજો જ છું. ભલે જે કંઈ કુળમાં હું મારો ભગવાને જન્મ કર્યો, પણ સ્વભાવગત હું એટલો બધો એ નહીં. કદાચ હું નેતૃત્વ કરી શકું છું, ધૈર્યતા રાખી શકું છું, ઉદારતા રાખી શકું છું, પરંતુ હું શક્તિ કે વીરતાનું પ્રદર્શન નથી કરી શકતો. પણ આ ગુણો પણ એક ક્ષત્રિયમાં હોય છે. ત્યારબાદ શ્લોક સંખ્યા 44માં અધ્યાય 18 શ્લોક સંખ્યા 44માં ભગવાન વૈશ્ય અને શૂદ્રના સ્વભાવ સમજાવે છે. ભગવાન કહે છે કે ખેતી, ગોરક્ષા અને વેપાર વૈશ્યોના સ્વાભાવિક કર્મ છે. ખેતી કરવી કે ગોરક્ષા કરવી કે વેપાર કરવો એ વૈશ્યોનો સ્વાભાવિક ગુણ છે. જે લોકો સારું બિઝનેસ ડીલિંગ કરી શકે, બિઝનેસમાં જે લોકો સારા હોય છે, સારું વેપારનો નોલેજ હોય છે, જે સારી રીતે વેપાર કરી શકે છે, એ તમામ લોકો વૈશ્ય, ભલે એ પછી બ્રાહ્મણમાં જાતિમાં જન્મ્યો હોય પણ સારી રીતે વેપાર કરી શકતો હોય, જે વેપારની સમજ હોય છે, એ વૈશ્ય તરીકે ગણાશે. અને જે શ્રમ કરી શકે છે, બીજાઓને સેવા કરી શકે છે, એ શૂદ્રમાં આવે છે. આ ભગવાને 4 વર્ણની. ત્યારબાદ ભગવાન શ્લોક સંખ્યા 45માં કહે છે કે દરેક મનુષ્ય પોતપોતાના કર્મના ગુણોનું પાલન કરીને પૂર્ણતા પામી શકે છે. હવે આ કેવી રીતે કરી શકાય છે તે મારી પાસે સાંભળ. એટલે ભગવાન કહે છે કે બધા પોતપોતાના, એટલે તમારા સ્વભાવગત, તમે જે રીતેનો તમારો સ્વભાવ છે એ રીતે તમારું જે કંઈ કર્મ છે એ કરતા રહો અને એમાં જ તમને પૂર્ણતા મળી શકે છે. કેવી રીતે મળી શકે છે? ભગવાન સમજાવે છે શ્લોક સંખ્યા 46માં. ભગવાન કહે છે કે જે જીવ માત્રના ઉદ્ભવ સ્થાન છે,
જે જીવમાત્રનું ઉદ્ભવ સ્થાન છે અને જે સર્વવ્યાપી છે, તે ભગવાનની ઉપાસના કરીને મનુષ્ય પોતાના નિયત કર્મો કરતો રહીને પૂર્ણતા પ્રાપ્ત કરી શકે છે. બહુ જ સરસ. ભગવાન કહે છે જે જીવમાત્રનું ઉદ્ભવ સ્થાન છે અને જે સર્વવ્યાપી છે, તે ભગવાનની ઉપાસના કરીને મનુષ્ય પોતાના નિયત કર્મો કરતો રહીને પૂર્ણતા પ્રાપ્ત કરી શકે છે. એટલે કે જ્યારે હું પૂર્ણ ભગવાન, એટલે આપણા ત્યાં શું છે, લોકો એવું કહે છે કે બધા બહુ ભગવાનો છે. એવું નથી. ભગવાન એક જ છે. જેવી રીતે પ્રાઇમ મિનિસ્ટર એક જ હોય છે, એની નીચેની કેબિનેટ મિનિસ્ટર હોય છે અને કેબિનેટ મિનિસ્ટરને નીચે પાછા એ હોય છે. એ રીતે ભગવાન તો એક જ છે એના કેબિનેટ. એટલે વાયુ, ફોર એક્ઝામ્પલ વાયુ છે તો વાયુદેવ વાયુને નિયંત્રણમાં રાખે છે, ઇન્દ્ર વર્ષાને નિયંત્રણમાં રાખે છે, સૂર્ય પ્રકાશનું કામ કરે છે, તે રીતે જળ વરુણદેવ જળ આપવાનું કામ કરે છે. એવી રીતે બધાને અલગ અલગ શક્તિ ભગવાન દ્વારા અપાય છે, ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા આપવામાં આવેલી છે. આ શક્તિનો બધા ઉપયોગ, એટલે જ્યારે મનુષ્ય એ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરને સેવા કરે છે, એમની ધ્યાન કરે છે અને પછી પોતાના અને એની સાથે સાથે પોતાના નિયત કર્તવ્ય કર્મ કરે છે, ત્યારે એને પૂર્ણતા પ્રાપ્ત કરી શકે છે એવું ભગવાન કહે છે. ભગવાન એના પછીના શ્લોકમાં, એટલે શ્લોક સંખ્યા 47માં એવું પણ કહે છે કે અન્ય કોઈના સ્વધર્મરૂપ કર્મો સ્વીકારીને તેને સારી રીતે કરવા કરતાં પોતાના નિયત સ્વધર્મરૂપ કર્મ કરતા રહેવું વધારે સારું. બીજાના સ્વધર્મરૂપ કર્મ એટલે કોઈ બીજાનું કર્મ હોય, મારા સ્વભાવમાં, ફોર એક્ઝામ્પલ મારી સ્વભાવમાં લડવાનું યોગ્ય નથી, એટલે હું લડી શકતો નથી, કે હું કોઈની જોડે ઝઘડા કરી શકતો નથી, એ ખાસિયત મારામાં નથી કે હું કોઈની સાથે બળ પ્રયોગ સાથે એ કરી શકું છું, તો મારે એ કરવા જેવું નથી. ભલે એ શ્રેયસ્કર હોય, લોકો એને વીર કહેતા હોય, તો એનું જે સારું દેખાય છે, આપણે કહીએ ને કે કોઈનું મહેલ જોઈને પોતાના ઝૂંપડાને આગ ના લગાવે, એવી જ આ કંઈક વાત છે કે તમારો જે સ્વભાવ છે એ સ્વભાવને જાળવી રાખો. કોઈનું બીજાનું સારું દેખાતું એ કરવા જઈને એ કરવાની તમને જરૂર નથી. બીજાની સારી વસ્તુમાં કરવાની, તમે જે સ્વભાવગ્રસ્ત છો એનામાં જ તમે પ્રવૃત્ત રહો. એ કહે છે, ભગવાન કહે છે કે નિયત સ્વધર્મરૂપ કર્મ કરતા રહેવું સારું છે, ભલે પછી તે ક્ષતિયુક્ત રીતે કરવામાં કેમ આવે. એટલે મારા સ્વભાવયુક્ત મારું જે કંઈ કર્મ છે એ કર્મ હું ક્ષતિયુક્ત કરું છું એ ચાલશે, પરંતુ બીજાના સ્વભાવ પ્રમાણે મારું કર્મ મારે કરવું ન જોઈએ. પોતાના સ્વભાવ પ્રમાણે નિર્દિષ્ટ કર્મ કદાપી પાપથી પ્રભાવિત થતું નથી. હું મારા સ્વભાવથી જે કર્મ કરી રહ્યો છું એ કોઈ દાડે પાપથી પ્રભાવિત થતું નથી, એવું ભગવાન સ્પષ્ટ અહીંયા કહી રહ્યા છે. મિત્રો, આટલું સારું જ્ઞાન આ ભગવદ્ ગીતા આપે છે આપણને. આવું ખૂબ જ સારું જીવન, કારણ કે શ્રીમદ ભગવદ્ ગીતા એવું કહેવાય ને કે ભાઈ, જ્યારે તમે ટીવી ખરીદો તો ટીવી સાથે એક મેન્યુઅલ આવે છે તમને, કે ભાઈ આ ટીવી કેવી રીતે ઓપરેટ કરવું. એ મેન્યુઅલ વાંચીને તમે ટીવી ઓપરેટ કરશો તો બહુ સારી રીતે એને ઓપરેટ કરી શકશો, એના બધા જ ફીચર્સને તમે યુઝ કરી શકશો. એવી જ રીતે આ જે આપણી શરીર છે, આપણી આ ભૌતિક શરીર છે, આ શરીરને કેવી રીતે વાપરવું અને કેવી રીતે ભગવદ્ ધામ પાછા જવું, એનું સર્વશ્રેષ્ઠ ઉપાય છે ભગવદ્ ગીતા. તો આ ભગવદ્ ગીતાનું આપ સર્વ ધ્યાન કરો, આ ભગવદ્ ગીતાનું વાંચન કરો, એનાથી શીખો અને એને પોતાના જીવનમાં ઇમ્પ્લિમેન્ટ કરો, જેથી કરીને તમે પણ ભગવદ્ ધામમાં જઈ શકો. હરે કૃષ્ણ.